નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે સરકારના અંગો વિશે ચર્ચા કરી રહ્યા હતા. સરકારના જે મુખ્ય 3 અંગો જે છે, બરાબર, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય અંગો એકબીજા સાથે મળી સુવ્યવસ્થિત રીતે, સુગ્રથિત રીતે દેશને આગળ વધારવાનું, દેશનો વિકાસ કરવાનું કાર્ય જે છે એ કરે છે. ત્રણેય અંગોની અંદર હાલમાં આપણે ધારાગૃહ જે છે એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. એમાં આપણે જોયું તો કે સરકારના જે એક અંગ જે છે ધારાગૃહ, બરાબર, એની અંદર 2 ગૃહ હોય છે, લોકસભા અને રાજ્યસભા. એ બંનેની પણ આપણે થોડીક ચર્ચા જે છે અગાઉ કરી દીધી છે કે લોકસભાનું કઈ રીતે હોય છે અને રાજ્યસભાની અંદર કઈ રીતે કાર્યવાહી થતી હોય છે. હવે મહત્વની બાબત એ કે બંધારણની અંદર કોઈ પણ પ્રકારના સુધારાઓ કરવાના હોય અથવા તો કોઈ પણ પ્રકારનો જે ખરડો પસાર કરવો, ખરડો એટલે શું એના વિશે પણ મેં તમને માહિતી આપી હતી કે આપણે ખરડો કોને કહીએ છીએ. સામાન્ય રીતે કોઈ પણ જે કાયદો બનાવવાનો તો એ કાયદાનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કરેલો જે પણ કંઈ દસ્તાવેજ છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરેલો એક દસ્તાવેજ, તો એને આપણે ખરડા તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એ ખરડો જે છે સામાન્ય રીતે પહેલા એ ખરડો જ હોય છે, પણ ખરડામાંથી કાયદો કઈ રીતે બનાવવો એની વિધિ જે છે એ આપણે આ અત્યારના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે ખરડાના પ્રકાર જે છે એ 3 પ્રકાર છે. ખરડાના પ્રકાર કેટલા છે? 3 છે. 3 પ્રકારની અંદર સૌથી પહેલો આવે સામાન્ય ખરડો, બીજા નંબર ઉપર આવે બંધારણીય ખરડો, ત્રીજા નંબર ઉપર આવે છે આપણે નાણાકીય ખરડો. આવા 3 પ્રકાર છે: સામાન્ય ખરડો, બંધારણીય ખરડો અને નાણાકીય ખરડો. હવે જો આ 3 ખરડાની અંદર એક બાબત સામાન્ય છે કે જ્યારે પણ ખરડો રજૂ કરવાનો હોય, સામાન્ય રીતે જ્યારે પણ ખરડો રજૂ કરવાનો હોય ત્યારે જે આ બંને ખરડા છે, સામાન્ય ખરડો અને બંધારણીય ખરડો, આ ખરડો લોકસભાની અંદર કે રાજ્યસભાની અંદર રજૂ કરતા પહેલા, લોકસભાની અંદર રજૂ કરવાનો હોય તો લોકસભાના જે સભાપતિ છે, હમણાં આપણે વાત કરી અધ્યક્ષ, એ અધ્યક્ષની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી છે. રાજ્યસભાની અંદર એને રજૂ કરવાનો હોય ત્યારે રાજ્યસભાના જે સભાપતિ છે, બરાબર, આપણે વાત કરી હતી ઉપરાષ્ટ્રપતિ જે છે એ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે, અધ્યક્ષ હોય છે, જે હાલમાં વેંકૈયા નાયડુ છે. તો એમની પણ મંજૂરી લેવી એ ખૂબ જ જરૂરી બની જાય છે. આ બંને ખરડાની આપણે વાત કરી, સામાન્ય ખરડો અને બંધારણીય ખરડો. હવે એ બંને ખરડા રજૂ કરવા માટે કોઈ પણ વ્યક્તિ, અને વ્યક્તિ એટલે કોઈ પણ જે સભ્ય હોય લોકસભાનો અથવા તો રાજ્યસભાનો અથવા તો કોઈ મંત્રી જે છે એ મંત્રી આ ખરડો પસાર કરી શકે છે, બંધારણીય ખરડો અને સામાન્ય ખરડો. પણ બીજી એક મહત્વની બાબત એ છે, નાણાકીય ખરડો જે છે એ કોઈ પણ વ્યક્તિ રજૂ નથી કરી શકતો અથવા તો ગૃહનો કોઈ પણ સભ્ય જે છે એ રજૂ કરી શકતો નથી. નાણાકીય ખરડો ફક્ત અને ફક્ત જે નાણામંત્રી હોય છે એ નાણામંત્રી જ રજૂ કરી શકે છે. અને આજનો તમારો પ્રશ્ન છે કરંટ, જે આપણો લેક્ચર અગાઉ આવશે ત્યારે તમારે એનો જવાબ આપવાનો રહેશે. આજનો પ્રશ્ન છે કે હાલમાં આપણા ભારતના નાણામંત્રી કોણ છે? આ પ્રશ્નનો તમારે જવાબ ગોતી લાવવાનો રહેશે. હાલમાં, ફરીથી પ્રશ્ન કહું છું કે હાલમાં આપણા ભારતના નાણામંત્રી જે છે એ કોણ છે? એ જવાબ તમારે અગાઉના લેક્ચરની અંદર આપણે કહેવાનો રહેશે. એટલે નાણાકીય ખરડો જે છે એ ફક્ત અને ફક્ત નાણામંત્રી જ રજૂ કરે છે. બીજી મહત્વની બાબત કે નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિ જે છે એની મંજૂરી લેવી પડે છે અને રાજ્યની અંદર રાજ્યપાલ જે છે એની મંજૂરી લેવી પડે છે.
બરાબર, ફરીથી યાદ રાખજો કે કેન્દ્રની અંદર નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે અને રાજ્યની અંદર રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે. હવે આગળ વધીએ આપણે કે ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ શું છે. સૌથી પહેલા આપણા બે ગૃહો જે છે, એક છે લોકસભા અને બીજું છે રાજ્ય સભા, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. બરાબર, એ પ્રમાણે તો સૌથી પહેલા જ્યારે પણ ખરડો રાજ્યસભા અથવા તો લોકસભાની અંદર પસાર કરવામાં આવે, જો બીજી એક મહત્વની બાબત એ છે કે સામાન્ય ખરડો અને બંધારણીય ખરડો એ આ બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહની અંદર ગમે ત્યારે રજૂ કરી શકે. જ્યારે પણ એનું સત્ર બોલાવવામાં આવે ત્યારે સામાન્ય ખરડો પહેલા રાજ્યસભામાં પસાર કરે તો પણ ચાલે, બંધારણીય ખરડો પણ પહેલા રાજ્યસભામાં પસાર કરે તો પણ ચાલે, પણ નાણાકીય ખરડો જે છે એ સૌથી પહેલા લોકસભાની અંદર જ પસાર કરવામાં આવે છે. નાણાકીય ખરડાને બીજું એક નામ આપવામાં આવે છે અંદાજપત્ર. અંદાજપત્ર શું? અંદાજ લગાવો કે અગાઉના વર્ષની અંદર આપણે કેટલો ખર્ચ કરવાનો છે દેશના વિકાસ કાર્યો પાછળ, અથવા તો આપણે જે પણ કાંઈ આવક આવવાની છે તો એ આવક ક્યાંથી કેટલા પ્રમાણમાં આવશે. દરેક મંત્રીઓ જે છે એ પોતપોતાની એના જે પણ કાંઈ હોદ્દો આપવામાં આવેલો અથવા તેમનું જે પણ કાંઈ ગૃહનું કાર્ય જે હોય એ કાર્યની અંદર કેટલા પ્રમાણમાં એ ખર્ચો કરવાનો છે. જેમ કે કૃષિ મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, કે પછી રેલવે મંત્રી હોય, કે પછી બીજા સંરક્ષણ મંત્રી છે, તો આ રીતે પોતાના ઓલામાં કેટલા પ્રમાણમાં એ ખર્ચો કરશે, કેવી રીતે કરશે, તો એનો એક અંદાજો આવે છે. એટલા માટે નાણાકીય ખરડો જે છે એને અંદાજપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે લોકસભા અથવા તો રાજ્યસભા આ બંનેની અંદર પસાર કરવા માટે સૌથી પહેલા ખરડાને કાયદો બનાવવા માટે 3 વાંચનમાંથી પસાર કરવામાં આવે છે બંનેની અંદર. ત્યાં રાખજો, પ્રથમ વાંચન, બીજું વાંચન અને ત્રીજું વાંચન. 3 વાંચનમાંથી પસાર કરવામાં આવે. પ્રથમ વાંચન, બીજું વાંચન અને ત્રીજું વાંચન. વાંચન એટલે શું? કે જ્યારે ખરડો રજૂ કરવાનો હોય તો એ ખરડાની અંદર પ્રથમ વાંચનની અંદર ખરડાનું શીર્ષક જોવામાં આવે છે. શીર્ષક એટલે મથાળ, એનું ટાઇટલ, કે શેના માટેનો ખરડો છે. દાખલા તરીકે આપણે વાત કરી કે જીએસટી માટેનો હતો તો એનું ટાઇટલ શું થયું? ટેક્સ ઓફ જીએસટી નો ખરડો છે તો એનું શીર્ષક જે છે એ શીર્ષક, એના ઉદ્દેશ્ય, એના કારણો, આ બધાનું વાંચન જે છે એ પ્રથમ વાંચનની અંદર કરવામાં આવે છે. એટલે ધારાકુની અંદર પ્રથમ વાંચનમાંથી રજૂ થઈ જાય એના મુખ્ય જે મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓની તમામ પ્રકારની ચર્ચા જે છે એ પ્રથમ વાંચનની અંદર કરવામાં આવે છે. મેન પોઈન્ટ જે હોય એની. ત્યાર પછી બીજું વાંચન જે છે એ બીજા વાંચનની અંદર એકદમ એની કલમ વાઇઝ પ્રત્યેક મુદ્દાની ઝીણામાં ઝીણી બાબતો હોય એ તમામ બાબતોની ચર્ચા જે છે એ બીજા વાંચનની અંદર કરવામાં આવે છે. એના હેતુઓ જે છે એ હેતુઓ કેવા છે, એના પ્રત્યાઘાતોની છણાવટ જે છે એ પણ થાય છે. તેઓની જનતા, જૂથો, સમૂહ, સંસ્થાઓ, વિરોધ પક્ષોના અભિપ્રાય લેવામાં આવે છે. જેમ કે આપણે વાત કરી કે જીએસટી નો ખરડો જે હતો એ જ્યારે લોકસભાની અંદર પસાર કરવામાં આવ્યો ત્યારે વિરોધ પક્ષે ઘણો બધો એનો વિરોધ પણ કર્યો હતો. એની અંદર જે પ્રમાણે ટેક્સ, એનો ઉદ્દેશ્ય હતો વન નેશન વન ટેક્સ, બરાબર, જીએસટી નું વન નેશન વન ટેક્સ, કે એક જ દેશ અને એક જ ટેક્સ, અને એ ટેક્સ કેન્દ્ર સરકાર. પહેલા શું હતું? દરેક ચીજ વસ્તુ ઉપર અલગ અલગ ટેક્સ લાગતો. કેન્દ્રનો ટેક્સ અલગ હોય અને રાજ્યનો ટેક્સ અલગ. પણ હવે એવું નથી. હવે કોઈ પણ ચીજ વસ્તુ ઉપર ફક્ત એક કેન્દ્રનો જ ટેક્સ હોય. તમે જોજો મોટા ભાગે તમે બિલ લેશો, કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે જાઓ બજારની અંદર, કપડાં હોય કે પછી મોબાઈલ ફોન હોય, કોઈ પણ બીજી અધર વસ્તુ, તો એની અંદર જ્યારે તમને વ્યાપારી બિલ આપે તો બિલની અંદર નીચે જીએસટી લખેલું હશે.
દરેક વસ્તુ ઉપર જીએસટી 11% હોય, 18% હોય, પછી 5% હોય. એટલે વાત આપણે એ કરતા હતા કે મોટા ભાગે જે પણ કંઈ એની કલમ વાઇઝ એની ઝીણામાં ઝીણી બાબતો જે છે એ તમામ પ્રકારની બાબતોની ચર્ચા જે છે એ બીજા વાંચનમાં કરવામાં આવે છે. એની જનતા ઉપર શું અસર પડશે, જનતાને એનો કેટલો ફાયદો થશે, અથવા તો જે પણ કંઈ આપણી સંસ્થાઓ છે લોકશાહીની, તો એ સંસ્થાઓ ઉપર, સમૂહ ઉપર, જૂથો ઉપર એની શું અસર થાય છે, એ બધી બાબતોની બીજા વાંચનની અંદર ચર્ચા કરવામાં આવે છે. વિરોધ પક્ષ હોય એ એવું સૂચવે કે આની અંદર હજી સુધારો કરવા જેવો છે. મોટા ભાગે જો જીએસટી નો ખરડો હતો તો એની અંદર પેલા 28% ટેક્સ રાખવામાં આવ્યો. અલગ અલગ જે પણ કંઈ પ્રોડક્ટ અથવા તો અલગ અલગ ચીજ વસ્તુઓ જે હતી એના ઉપર, પણ વિરોધ પક્ષે તેનો વિરોધ કર્યો. એટલે પછી સરકારે ટેક્સ ઘટાડવો પડ્યો અને પછી 18% ટેક્સ કર્યો. અને અલગ અલગ ચીજ વસ્તુઓ ઉપર અલગ અલગ પ્રમાણમાં ટેક્સ છે. જેમ કે આપણી જે પણ કંઈ પુસ્તકોની બધું ખરીદવા જાઓ તો એની ઉપર કંઈક 5% કેવો કંઈક ટેક્સ છે. ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ ખરીદવા જાઓ તેની ઉપર કંઈક 18% કેવો ટેક્સ છે. એટલે અલગ અલગ પ્રોડક્ટ ઉપર જે પણ કંઈ એ પ્રમાણે સુધારા વધારા કરી અને સરકાર જે છે એ ખરડો પાછો રજૂ કરતા હોય છે. અને રજૂ કરવામાં પણ પાછું સીધો લોકસભાની અંદર રજૂ કરી દેવામાં પસાર થઈ જાય એવું નથી, પણ એની ઉપર પાછું મતદાન પણ કરવામાં આવે છે જે લોકસભાના સભ્યો હોય છે એ બધા. પણ આ ઉપરાંત બીજી એક મહત્વની બાબત એ છે કે માની લો કે એટલો બધો સમય નથી કે એ ખરડાની ઝીણામાં ઝીણી બાબતો છે એની ઉપર ચર્ચા વિચારણા કરી શકાય, કલમ વાઇઝ એની ચર્ચા કરી શકાય. તો આવા સમયે શું કરવું? તો કે ઘણી વખત એવું હોય છે કે સત્રની અંદર કામકાજ જે છે ઘણું બધું વધી જતું હોય છે અને દરેક ખરડા ઉપર ડિટેલ્સમાં અથવા તો લાંબી વિસ્તારથી ચર્ચા થઈ શકે એમ નથી. તો આના માટેની એક પ્રવર સમિતિ છે. નામ શું એનું? પ્રવર સમિતિ. સ્પેશિયલ આ પ્રવર સમિતિ જે છે કેવી હોય છે કે દરેકે દરેક ચીજ વસ્તુની કાયદાની નિષ્ણાંત વ્યક્તિઓ હોય છે, ખૂબ જ જાણકાર વ્યક્તિઓ હોય છે, જ્ઞાની વ્યક્તિઓ હોય છે કે એ જ્ઞાની વ્યક્તિઓ અથવા તો તજજ્ઞો જે છે એ તજજ્ઞોને એના સભ્ય બનાવવામાં આવે છે. અને આ તજજ્ઞો જે તજજ્ઞ એટલે ખૂબ જ જાણકાર વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ, તો એ વ્યક્તિ જે છે એની સંપૂર્ણ રીતે આખું કલમ વાઇઝ એનું તપાસ કરે છે, ખરડો તપાસે છે, જોવે છે અને એનું શોર્ટમાં જે છે, શોર્ટમાં એટલે ખૂબ જ થોડુંક ભાવાનું એ સંસદની અંદર કરી દે છે ખરડાની ચકાસણી. એટલે એને લોકમતનો ખ્યાલ રાખી અને વિગતવાર ચર્ચાને અંતે જરૂરી જો સુધારા વધારા કરવાનું હોય તો એની ભલામણો જે છે એ પણ એને સૂચવે છે. અને આવી રીતે કરી દીધા પછી પાછો ખરડો જે છે એને ત્રીજું વાંચન જે છે એના માટે પસાર કરવામાં આવે છે. હવે પાછું ત્રીજું વાંચન કરવામાં આવે એટલે ત્રીજું વાંચન જે છે એકદમ ઔપચારિક છે, કારણ કે બે વાંચનની અંદર સંપૂર્ણ રીતે ખરડાની બધી જ બાબતો જે છે એની ઉપર ચર્ચા વિચારણા થઈ ગઈ હોય છે. ત્રીજું વાંચન જે છે એકદમ ઔપચારિક છે. એની અંદર ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક જે છે એ રજૂ કરવામાં આવે છે. માની લો કે વિપક્ષે ભલામણ કરી હોય કે આ પ્રકારનું તમારે આની અંદર સુધારો કરવાનો છે, પણ જો સત્તા પક્ષની અંદર રહેલ વ્યક્તિને એવું લાગે અથવા તો સત્તા પક્ષમાં રહેલા જે પક્ષ છે એને એવું લાગે કે ભાઈ આ સુધારો કરવા જેવો નથી, બરાબર, તો એના વિશે તર્ક આપે છે. જેમ કે મેં તમને કીધું કે સરકારે પહેલા 28% જીએસટી ની અંદર ટેક્સ રાખ્યો હતો, વિપક્ષે કીધું કે આ તો ઘણો બધો વધારે છે, એનાથી જનતા ઉપર વધારે પ્રમાણમાં બોજ પડશે. તો વિપક્ષે કીધું કે 28% ની જગ્યાએ તમારે 18% કરી, એમને 15% કીધું વિપક્ષે, પણ સરકારે પછી એને ઘટાડી અને 18% કર્યું. એટલે આ પ્રમાણે અલગ અલગ રીતે એમની જે પણ કંઈ તર્ક વિતર્ક સાથે એમની દલીલો રજૂ કરવામાં આવે છે અને પછી ખરડા ઉપર મતદાન કરવામાં આવે છે. અને મતદાન કરવા માટે ખરડાને લોકસભાની અંદર પસાર કરવા માટે ખૂબ જ જરૂરી છે કે ખરડાને બહુમતી મળે.
અને જો બહુમતી મળે એટલે ખરડો જે છે એ લોકસભામાંથી ગૃહમાંથી પસાર થઈ ગયેલો ગણવામાં આવે છે. અને ત્યાર પછી તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લેવા માટે બીજા ધારાગૃહની અંદર મોકલી દેવામાં આવે છે. પ્રથમ એટલે કે લોકસભાના જે પણ કે રજૂ કરવામાં આવે લોકસભા અથવા રાજ્યસભાની અંદર એની અંદર પસાર થઈ જાય પછી તેને આપણે અહીંયા જે અધ્યક્ષ હોય જેને આપણે સ્પીકર કીધા એ એના ઉપર સહી કરે છે અને એટલે સહી કરે એટલે એ ગૃહમાંથી તે પસાર થઈ ગયેલો ગણાય છે અને બીજા ગૃહની અંદર તેને મોકલવામાં આવે છે. હવે બીજા ગૃહની અંદર મોકલવામાં આવે એટલે કે માની લો કે લોકસભાની અંદર ખરડો પસાર થઈ ગયો એટલે હવે આ ખરડાને ક્યાં મોકલવામાં આવે? રાજ્યસભાની. રાજ્યસભાની અંદર પણ સંપૂર્ણ રીતે આ જ પ્રક્રિયા થાય છે જે આપણે લોકસભાની અંદર થાય છે કે ત્યાં પણ 3 વાંચનમાંથી પસાર કરવામાં આવે. પ્રથમ વાંચનની અંદર એનું શીર્ષક, એનું કલમ, એના ઉદ્દેશ્ય, એના કારણોની બધી ચર્ચા કરવામાં આવે. બીજા વાંચનની અંદર એકદમ વિસ્તારથી એને તપાસવામાં આવે અને ત્રીજું વાંચન જે છે એનું એક ઔપચારિક વાંચન તરીકે એને રજૂ કરવામાં આવે છે. એટલે આમ ગૃહની અંદર બીજા ગૃહમાં પણ ખરડો સરળતાથી પસાર થાય એટલે સીધું પાછું તેને ક્યાં મોકલી દેવામાં આવે છે? પછી આ છેલ્લું સ્ટેપ છે. ગૃહની અંદર બીજા ગૃહની અંદર પણ ખરડો પસાર થઈ જાય એટલે એને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવે છે. હવે આ ખરડો રાષ્ટ્રપતિ પાસે જાય એટલે રાષ્ટ્રપતિ પાસે પાછા 3 વિકલ્પ હોય છે કે એમણે શું કરવું. પહેલો વિકલ્પ એ છે કે ખરડા ઉપર સહી કરી અને મંજૂરી આપી દેવી. બીજો વિકલ્પ એનો એ છે કે પોતાની પાસે રાખી મૂકવું. ત્રીજો વિકલ્પ એ છે એમની પાસે કે પુનઃ વિચાર માટે સંસદમાં પરત મોકલે. રાષ્ટ્રપતિ પાસે આવા 3 વિકલ્પ છે કે એમને ખરડાનું શું કરવું. કે પહેલું કે જો એમને ખરડો યોગ્ય લાગે તો એ ખરડા ઉપર સહી કરે છે અને જેવી ખરડા ઉપર સહી કરે એટલે ખરડો શું બની જાય? કાયદો. રાષ્ટ્રપતિ, આ યાદ રાખજો, રાષ્ટ્રપતિ જે છે એ ખરડા ઉપર સહી કરે એટલે ખરડો કાયદો બની જાય છે. ત્યાર પછી જો સહી ન કરે તો એમણે એવું જણાય કે ભાઈ આ ખરડાને અત્યારે પોતાની પાસે અત્યારે પસાર કરવા જેવો યોગ્ય સમય નથી, એમને રાખી લો, તો રાષ્ટ્રપતિ જે છે એ પોતાની પાસે ખરડાને રાખી મૂકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ જે છે પાછો એને જો પોતાની પાસે રાખવો નથી પણ એમને એવું જણાય આની અંદર હજી સુધારણા કરવા જેવા છે, બરાબર, તો પાછો ખરડો જે છે એ રાષ્ટ્રપતિ પુનઃ વિચાર માટે પાછો સંસદની અંદર મોકલે છે કે એમને કે આની ઉપર હજી તમારે વિચારણા કરવાની જરૂર છે. એટલે આથી ખરડો જે છે એ પુનઃ વિચારણા માટે પાછો જાય છે. એટલે આ 3 વિકલ્પ અને ત્યાર પછી મેં તમને કીધું કે રાષ્ટ્રપતિ સહી કરે એટલે ખરડો કાયદો બને, પણ કાયદો પણ એની અંદર જે એનું ગેઝેટ એટલે કે જે અંદર તારીખ લખેલી હોય અંદર ખરડાની કે આ ખરડો આટલી તારીખથી અમલમાં આવશે અને ત્યાર પછી એ કાયદો જે છે તે અમલમાં આવી જાય છે. એટલે આ આપણે વાત કરી હતી સામાન્ય ખરડા. સામાન્ય ખરડો જે છે એ કઈ રીતે કાયદો બને છે. હવે વાત કરીએ બંધારણીય ખરડો. બંધારણીય ખરડો એટલે શું કે બંધારણમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવાના હોય તો એને લગતો ખરડો જે છે સુધારાને લગતો એ રજૂ કરવામાં આવે છે અને એ રજૂ કરવામાં આવે ત્યારે પ્રત્યેક ગૃહના કુલ સભ્યોની સંખ્યાની બહુમતી
તેમજ હાજર રહીને મતદાન કરતા 2/3 સભ્યોની બહુમતી ખૂબ જ જરૂરી છે. ગૃહની અંદર જે કુલ સભ્યો છે એની બહુમતી અને ગૃહની અંદર જે હાલમાં હાજર સભ્યો હોય, કારણ કે આમાં શું છે, ગૃહની અંદર દરેક સભ્ય પોતપોતાની રીતે હાજરી આપતા હોય છે. એટલે ગૃહની અંદર જે કુલ હાજર સભ્યો છે એમનું મતદાન કરવામાં આવે એટલે એની બહુમતી જે વધારે હોય તો જ કોઈ પણ બંધારણની અંદર સુધારો કરી શકાય છે. બીજી એક મહત્વની બાબત કે માની લો કે આપણો ભારત દેશ જે છે અલગ અલગ રાજ્યોનો બનેલો સંઘ પ્રદેશ છે. એટલે ઘણા બધા કાયદાઓ એવા પણ હોય છે કે જે રાજ્યને પણ સ્પર્શતા હોય છે. એટલે જ્યારે એવું બને કે કોઈ સુધારો બંધારણની કોઈ અંદર કોઈ એવા પ્રકારનો સુધારો કરવાનો હોય કે જે રાજ્ય અને કેન્દ્ર આ બંનેને સ્પર્શે છે, તો રાજ્ય અને કેન્દ્ર આ બંનેને સ્પર્શતો સુધારો હોય તો એવા સમય દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમાં રાજ્યોના જે પણ કાંઈ અલગ અલગ જે પણ કાંઈ રાજ્યો છે એમની પણ પરવાનગી લેવી અથવા તો ત્યાંથી પણ એમની વિધાનસભાઓની અંદર પણ મંજૂરી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી ખૂબ જ અનિવાર્ય છે. એટલે સામાન્ય રીતે ખરડાની વિધિ માફક આ ખરડો જે છે એ વિવિધ તબક્કાઓમાંથી પણ પસાર કરવામાં આવે છે. આ જ પ્રમાણે અલગ અલગ રીતે બંધારણની અંદર સુધારાની બાબતનો હોય છે. હમણાં જો આપણે થોડાક સમય પહેલા જમ્મુ કાશ્મીરની અંદરથી જે 35A અને 370ની કલમ નાબૂદ કરવામાં આવી, બરાબર, તો બંધારણની અંદર એક પ્રકારનો સુધારો છે. તો એના માટે પણ લોકસભા અને રાજ્યસભાની બહુમતીમાંથી પસાર કરવામાં આવ્યો અને એ કલમને નાબૂદ કરવામાં આવ્યો. તો બંધારણની અંદર એક પ્રકારનો સુધારો થયો. એટલે બંધારણીય ખરડો જે છે એની આ પ્રમાણેની વિધિ હતી. હવે ત્યાર પછી આપણો છેલ્લો જે ખરડો છે નાણાકીય ખરડો. નાણાકીય ખરડાને આપણે અંદાજપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ ખરડો જે છે એ સામાન્ય ખરડો છે કે નાણાકીય ખરડો છે, આ નક્કી કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. લોકસભાના અધ્યક્ષ જે છે એ નક્કી કરે છે કે કોઈ પણ ખરડો નાણાકીય છે અથવા તો સામાન્ય છે. એટલે અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડા જે છે એને નાણાકીય ખરડા તરીકે ઓળખવામાં આવે છે. અને મોટા ભાગે કેન્દ્રની અંદર જે અંદાજપત્ર છે મેં તમને વાત કરી એમ કેન્દ્રની અંદર મોટા ભાગે અંદાજપત્ર જે છે એ નાણામંત્રી આપણા જે નાણામંત્રી છે એ જ રજૂ કરે છે. અને 28 ફેબ્રુઆરી જે છે એ 28 ફેબ્રુઆરીના રોજ દર વખતે સામાન્ય બધી વસ્તુઓ બાંધાયેલી છે. જો દર વખતે 28 ફેબ્રુઆરીના દિવસે જ સૌથી પહેલા લોકસભાની અંદર, અને એ પણ કોણ? ફક્ત અને ફક્ત નાણામંત્રી એ જ આ ખરડો રજૂ કરી શકે છે. અંદાજપત્ર જે છે એ રજૂ કરી શકે છે. કદાચ તમને મનની અંદર પ્રશ્ન એમ થાય, માની લો કે નાણામંત્રી જે છે ન હયાતનો અથવા તો એમને બીમાર છે, ભારે છે અથવા તો કોઈ કારણોસર નથી, તો આવા સમયે નાણામંત્રીનો જે એમનું જે ખાતું છે એ કોઈ બીજા જે સંભાળતા હોય, બીજા મંત્રી અથવા તો એમની જવાબદારી કોઈ બીજા વ્યક્તિને આપવામાં આવી હોય તો એ વ્યક્તિ જે છે એ અંદાજપત્ર અથવા તો નાણાકીય ખરડો જે છે એ રજૂ કરે છે. 28 ફેબ્રુઆરીના રોજ સૌથી પહેલા લોકસભાની અંદર અંદાજપત્ર જે છે નાણાકીય ખરડો એ રજૂ કરવામાં આવે છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો, 28 ફેબ્રુઆરીના રોજ જ નાણાકીય ખરડો નાણામંત્રી પસાર કરે છે. અને બીજી વખત એક પ્રશ્ન કહી દઉં કે આવતા પીરિયડની અંદર તમારે એ જાણી આવવાનું રહેશે કે આપણા હાલના નાણામંત્રી જે છે એ કોણ છે. બરાબર, યાદ રાખજો, આ જાણી તમારે આવવાનું છે.
હવે જો લોકસભાની અંદર ખરડો પસાર કરવા માટે એની થોડીક આખી એક પ્રક્રિયા આવી છે નાણાકીય ખરડા. કઈ રીતે એની આખી પ્રક્રિયા સાદા ખરડાની અને બંધારણીય ખરડાની આપણે ચર્ચા કરી. આ બાજુ નાણાકીય ખરડો જે છે એની એક અલગ રીતિ છે લોકસભાની અંદર રાજ્યસભાની અંદર એને રજૂ કરવામાં આવે. સૌથી પહેલા જે છે એ નાણાકીય ખરડાની અંદર 2-3 દિવસ સુધી અંદાજપત્ર ઉપર એટલે કે નાણાકીય ખરડા ઉપર વિચાર વિમર્શ કરવામાં આવે છે. સામાન્ય પ્રાથમિક ચર્ચાઓ થાય છે કે કેટલો ખર્ચ થશે, કેટલી ક્યાંથી આવક થશે, બરાબર. આ પ્રમાણે બીજું છે અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે. નાણામંત્રી તેની બધી વિગતો આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે. હવે માંગણીઓ છે, માંગણી એટલે શું? નાણામંત્રી જે છે એ દેશના વિકાસ કાર્યોમાં કઈ રીતે નાણાંની રોકવાના છે અથવા નાણાંનો ખર્ચ કરવાનો છે, ક્યાંથી આવક થવાની છે, આ બધી ચર્ચા જે છે એ સંસદની અંદર કરે, સંસદ પાસેથી તે મંજૂરી મેળવે કે આટલું નાણું જે છે એમને આપવામાં આવે. બરાબર. જેટલા પ્રમાણમાં એમને જરૂરિયાત હોય એ પ્રમાણેની આખી વિગતવારી આંકડાકીય ચર્ચા કરશે કે ટેક્સમાંથી આટલી આવક થવાની છે અથવા સરકારી જે બીજા છે પણ કઈ આપણી ખાતાઓ જે છે, સરકારી ઉદ્યોગો જે છે એમાંથી કેટલી આવક આવવાની છે, એની પાછળ કેટલો ખર્ચ કરવાનો છે. તો આ બધી વિગતવાર આંકડાકીય માહિતી જે છે એ પણ સંસદની અંદર આપવામાં આવે છે. આ ઉપરાંત અલગ અલગ વિભાગના જે મંત્રીઓ છે, હમણાં મેં તમને કીધું એમ કે અલગ અલગ વિભાગના મંત્રીઓ છે, જેમ કે કૃષિ મંત્રી છે, શિક્ષણ મંત્રી છે, સંરક્ષણ મંત્રી છે, વ્યાપાર વાણિજ્ય મંત્રી છે, માનવ સંસાધન મંત્રી છે. તો આ બધા મંત્રીઓ જે છે એ પોતાના વિભાગોની અલગ અલગ માંગણીઓ જે છે એ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણામાં મૂકે છે. માની લો કૃષિ મંત્રી હોય તો એ કૃષિ મંત્રી એમ કે મારે ખેતી પાછળ અથવા તો ખેડૂતોના વિકાસ માટે આટલા નાણાંની જરૂર છે કે જેથી કરીને ભારતીય ખેતીનો વિકાસ થઈ શકે, ખેડૂતોનો વિકાસ થઈ શકે. સંરક્ષણ મંત્રી હોય તો એમણે જણાવ્યું કે આપણે આટલા ફાઇટર પ્લેન મંગાવવાના છે અથવા તો આટલા હથિયારો લાવવાના છે, દેશની સરહદની સુરક્ષા માટે આટલા સૈન્યની ભરતી કરવાની છે, તો એના માટેની એમની નાણાંની જે માંગણી હોય એ રજૂ કરે છે. એટલે આવી રીતે પોતપોતાની જે પણ કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતની કેવું રજૂઆત કરે છે અને પછી તેના ઉપર મતદાન થાય છે અને મતદાન થયા પછી તેની તે મંજૂરી મેળવે છે. એટલે અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જે છે એ જુદા જુદા સ્વરૂપે એમાં મૂકવામાં આવે છે અને તેની મંજૂરી લેવી પડે છે. આ આખી પ્રક્રિયા થઈ જાય, બરાબર. આ આખી પ્રક્રિયા થઈ જાય પછી લોકસભામાંથી તેને પસાર થઈ કરવામાં આવે છે નાણાકીય ખરડો. છેલ્લે જે આપણે આની ચર્ચા કરી છે અંદાજપત્ર જે છે એ લોકસભાની અંદરથી પસાર થઈ જાય પછી તેને પાછું ક્યાં મોકલવામાં આવે છે? રાજ્યસભાની અંદર. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવાનો હોય છે. યાદ રાખજો, કેટલા દિવસમાં? 14 દિવસમાં. રાજ્યસભા નાણાકીય ખરડો વધારે સમય પોતાની પાસે રાખી શકતી નથી. એટલે રાજ્યસભા જે છે એને 14 દિવસની અંદર નાણાકીય ખરડો પાછો લોકસભાની અંદર ભલામણ સાથે મોકલવાનો હોય છે અને લોકસભાની અંદર રાજ્યસભાની જે ભલામણો છે એ જો લોકસભાને યોગ્ય લાગે તો એનો સ્વીકાર કરે અથવા અસ્વીકાર કરે અથવા તો એની થોડીક ભલામણોનો પણ સ્વીકાર કરી શકે. કારણ કે નાણાકીય ખરડાની અંદર રાજ્યસભા કરતાં લોકસભા છે એની પાસે સત્તા વધારે છે. કારણ મેં તમને કીધું કે 14 દિવસ સુધી એને પોતાની પાસે રાખવાનો હોય છે નાણાકીય ખરડો અને 14 દિવસમાં પાછો લોકસભામાં મોકલવાનો હોય છે. હવે જો માની લો કે રાજ્યસભા 14 દિવસમાં ન મોકલે
કદાચ તમને મનની અંદર પ્રશ્ન થાય કે રાજ્યસભા જે છે એ 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભાની અંદર પરત મોકલતું નથી, તો આવા સમયે શું? તો આવા સમયે લોકસભાની નાણાકીય ખરડો જે છે એ રાજ્યસભાની અંદર પસાર થઈ ગયેલો ગણી લેવામાં આવે છે. ગણી લેવામાં આવે છે કે રાજ્યસભાને એ નાણાકીય ખરડો જે છે એ માન્ય છે. કારણ કે હમણાં મેં તમને કીધું એમ કે નાણાકીય ખરડામાં રાજ્યસભા પાસે બિલકુલ ઓછી સત્તાઓ છે. એટલે આમ રાજ્યસભામાંથી તે પસાર થઈ ગયેલો ગણવામાં આવે છે. રાજ્યસભાએ જે સૂચવેલી ભલામણો જે છે એ લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પાછો ફરીથી પસાર થઈ ગયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે જ તે ખરડો જે છે એ પસાર કરવામાં આવે છે અને બંને ગૃહની અંદર તે પસાર થઈ ગયેલો ગણવામાં આવે છે. એટલે આ રીતે નાણાકીય ખરડાની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ જે એ ખૂબ જ મર્યાદિત રહેલી છે. એટલે આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહની અંદર પસાર થાય અને પાછો ખરડો કોની પાસે જાય? રાષ્ટ્રપતિ પાસે. બંને ગૃહની અંદર આ તમામ પ્રકારની વિધિ થઈ જાય પછી રાષ્ટ્રપતિ પાસે ખરડો પાછો જાય છે. રાષ્ટ્રપતિ જે છે એને જોવે છે, મંજૂરીની મોહર જે છે એ રાષ્ટ્રપતિએ મારવી પડે છે ફરજિયાતપણે. નાણાકીય ખરડાની અંદર રાષ્ટ્રપતિની સત્તાઓ પણ ખૂબ જ મર્યાદિત છે. એટલે રાષ્ટ્રપતિ જે છે ફરજિયાતપણે તેમણે સહી કરી અને નાણાકીય ખરડાને મંજૂરી આપવી પડે છે. કારણ કે જો બને એવું કે નાણાકીય ખરડો મંજૂર ન થાય, લોકસભાની અંદર મંજૂર ન થાય, તો જે તે સત્તા પક્ષ હોય, સરકાર હોય, એણે પોતે રાજીનામું આપી દેવું પડે છે. કારણ કે એનો અર્થ એવો થાય કે એ નાણાકીય રીતે સરકાર જે છે એ દેશ ચલાવવા માટે સક્ષમ નથી. એટલે ફરજિયાતપણે એને રાજીનામું આપી દેવું પડે છે. એટલે આ ઉપરાંત ધારાગૃહોમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી તેમજ વિદેશી સંબંધોને લગતા પણ વિવિધ અલગ અલગ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. લોકસભા કારોબારી, પ્રધાનમંડળ અને અમલદારો જે છે એમના કામકાજ ઉપર પણ દેખરેખ રાખે છે અને નિયંત્રણ રાખે છે. આ બધી લોકસભાની સત્તાઓ છે. દેશની અંદર સાંપ્રત જે બનતી ઘટનાઓ છે એ ઘટનાઓની ચર્ચા પણ આપણે લોકસભાની અંદર થતી હોય છે. હાલમાં અત્યારનો એક પ્રશ્ન છે, કદાચ તમે ન્યૂઝ જોતા હશો, ન્યૂઝની અંદર આવે ખેડૂતોની બાબત. સરકાર દ્વારા ખેડૂતોને લગતા 3 જે કાયદાઓ નવા બનાવવામાં આવેલા છે, તો એ કાયદાનો સમગ્ર ભારતની અંદર વિરોધ કરવામાં આવે છે અને ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે અત્યારે. તો એની પણ ચર્ચા વિચારણા જે છે એ લોકસભાની અંદર કરવામાં આવે છે. આ ઉપરાંત લોકસભાનું જોવાનું એ પણ કાર્ય છે કે એના જે નાણું જે છે એ નાણાંનો યથાયોગ્ય રીતે ઉપયોગ થાય. દેશની અંદર જે નાણું આપણું જે સંપત્તિ છે એનો વ્યય ન થાય, એ જોવાનું કાર્ય પણ લોકસભાનું છે. એટલે આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ ઉપર પણ સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે. ધારાગૃહોની પૂર્વ મંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી કે ચાલુ કરવેરામાં ફેરફાર પણ કરી શકાતો નથી. જ્યાં સુધી લોકસભાની મંજૂરી ન હોય ત્યાં સુધી નવો ટેક્સ ઉમેરી શકાય નહીં, અથવા તો નવો ટેક્સ જે છે એને આપણે જૂનો ટેક્સ હોય તો એની અંદર કોઈ ફેરફાર પણ કરી શકાતા નથી. બરાબર? એટલા માટે જો જીએસટી અમલમાં મૂકવું હતું, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, આ એનું પૂરું નામ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, તો એને અમલમાં મૂકતા પહેલા લોકસભાની મંજૂરી લેવી પડી હતી. એટલે એની બધી મંજૂરી લેવી પડે છે. આ ઉપરાંત કારોબારીના ખર્ચા ઉપર ધારાગૃહનો અંકુશ હોય, તેથી જાહેર નાણાં જે છે એનો પણ દુર્વ્યય થતો નથી. આમ જોવા જાવ તો એનો રખેવાળ પણ આપણે લોકસભા ગણાય છે.
એટલે સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત, વડી અદાલતોના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ, એટર્ની જનરલ, આ બધાની તમામ પ્રકારના જે મોટા મોટા બંધારણીય હોદ્દાઓ જે ધરાવે છે, આ બધા બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓ જ્યારે કોઈ પણ પ્રકારના બંધારણનો ભંગ કરે તો એવા સમયે આમની ઉપર મહાભિયોગની ક્રિયા જે છે એ મહાભિયોગની ક્રિયા પણ આમની ઉપર લોકસભાની અંદર જ ચલાવવામાં આવે છે. હવે મહાભિયોગ એટલે શું એ પછી જ્યારે આપણે આગળ જેમ જેમ પ્રકરણ ચાલતું જશે એ સમયે આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે હાલ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. અસ્તુ.